મહુદામાં જીઈબીના પાપે નગીનાવાડી પાસે તળાવમાં લટકતું મોત. મહુદામાં નગીનાવાડી પાસે તળાવની પાસે થાંભલો તૂટી જતા જીવતા વાયરો તળાવમાં પડ્યા. મહુદામાં જીઈબીના ભાપે નગીનાવાડી પાસે તળાવમાં લટકતું મૃતદેહ. મહુદામાં નગીનાવાડી પાસે તળાવની પારે થાંભલો તૂટી જતા જીવતા વાયરો તળાવમાં પડ્યા. મહુદામાં ગત સપ્તાહે વરસેલા અવિરત વરસાદને કારણે નગરના કેટલાય વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા હતા. એવા સમયે નગીનાવાડી પાસે તળાવની પારે આવેલો એક થાંભલો પણ તૂટી પડ્યો હતો, જેથી થાંભલા પરના જીવતા વાયરો પણ તળાવમાં પડ્યા હતા. ત્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ એક સપ્તાહ જેટલો સમય વીતી જતા છતાં પણ તે વાયરો તળાવમાં જ પડી રહ્યા છે, જાણે કોઈ અકસ્માતની રાહ જોતા હોય તેમ. તો જીઈબી મહુદાના એન્જિનિયર આ બનાવથી અજાણ છે, જે નવાઈની વાત છે. મહુદાનગરમાં પ્રવેશતા શહેરનું મુખ્ય તળાવ આવેલું છે, જે તળાવની પારે મધ્ય ગુજરાત વીજ કંપનીનો એક હેવી લાઇનનો થાંભલો હતો, જે ગત સપ્તાહના જોરદાર વાવાઝોડામાં ધરાશાયી થઈ જતા થાંભલા પરના જીવતા વાયરો તળાવમાં પડ્યા હતા. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ તે વાતને આજે 4 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં મહુદા જીઈબીના આળસુ અધિકારીએ તે વાયરો હજી તળાવમાંથી કઢાવ્યા નથી. એટલું જ નહીં, પરંતુ મહુદા જીઈબીના મુખ્ય એન્જિનિયરને તો આ બનાવની જાણ પણ નથી. પણ સ્થાનિકોના સજાગ બનાને કારણે જીઈબીના નાના કર્મચારીઓએ થાંભલા પરના જીવતા વાયરોને લાઇનમાંથી અલગ કરી દીધા છે. પણ તે વાયરો હજી મેઇન ડીપીમાં જોડેલા છે. જો વરસાદના પાણીને કારણે અર્થિંગ થાય અને કરંટ તળાવમાં ઉતરે તો ખૂબ જ મોટી દુર્ઘટના બને તેમ છે. આ તળાવના કિનારાઓ ગામના મુખ્ય વિસ્તારો સાથે મળે છે અને દરેક વિસ્તારમાં તળાવના ઉવાળા આવેલા છે. તેમજ જે થાંભલો પડી ગયો હતો અને જીવતા વાયરો તળાવમાં પડ્યા હતા, તેની સામે જ આઈટીઆઈ તેમજ હાઈસ્કૂલ આવેલી છે. હાલમાં મહુદા નગીનાવાડીનું નવીનીકરણનું કામ ચાલુ હોવાથી નગરના કેટલાક લોકો નગીનાવાડીની પણ મુલાકાત લેતા હોય છે. જો આવા સમયે કોઈ વ્યક્તિ તળાવના પાણીને અડી જાય અને કરંટ તળાવમાં ઉતરતો હોય તો ચોક્કસ દુર્ઘટના બને તેમાં નવાઈ નથી. માટે જીઈબી મહુદાએ તાત્કાલિક તળાવમાંથી વાયરો હટાવીને દુર્ઘટના બનતી ટાળવી જોઈએ. ત્યારે આ બાબતે મહુદા જીઈબીના ડેપ્યુટી એન્જિનિયર આરબી વણકર પાસે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ વાતની મને કોઈ જાણ નથી, પણ મારે ચેક કરાવવું પડશે. પણ જો આવી ઘટના બની હોય તો સ્થાનિકોએ અમારું ધ્યાન દોરવું જોઈએ. કદાચ વધારે વરસાદને કારણે તૂટી પડ્યા હશે. મોબાઈલથી કોઈની સાથે વાત કર્યા બાદ જણાવ્યું હતું કે મેં મારા કર્મચારીને વાત કરી તો તેને કહ્યું કે થાંભલો પડી ગયો હતો, પણ અત્યારે એ લાઈન બંધ કરી દીધી છે. મારું નામ રાઠોડ જયદીપ કુમાર છે. હું મહુદા આઈટી આવું છું અને આ ડીપીનો વાયર તૂટ્યો છે અને મહુદા તળાવમાં પડ્યો છે. તે કરંટ મહુદા તળાવમાં જઈ શકે છે, તો એનો જવાબદાર કોણ? સામે જ સ્કૂલ છે, એના બાળકો અગર આવે છે તો એનો જવાબદાર કોણ રહેશે? મારું નામ પરમાર આશિષ છે. આજે જીવીમાંથી વાયર નીકળીને તળાવમાં પડ્યું છે. વાયર તળાવમાં પડવાથી કોઈને કરંટ લાગે તેનું મૃત્યુ થઈ શકે છે. શેમાં અભ્યાસ કરો છો? અમે આઈટીઆઈમાં અભ્યાસ કરીએ છીએ. મારું નામ કેતન કુમાર મહેન્દ્રભાઈ છે. આ જીઈબીનો જે વાયર નીકળે છે તે પહેલાં તળાવમાં પડે છે. કાલે અવારનવાર કોઈ અહીં કશું બનાવ બને તો આનો જવાબદાર કોણ રહેશે?